મહેસાણાના આકાશમાં વાયુસેના લક્ષે શૌર્યની ગાથા। મહેસાણાના એરોડ્રોમ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિકની ટીમ દ્વારા એર શોનું આયોજન કરાયું છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 9 જેટ્સ અને એર શો યોજાવા જઈ રહ્યો છે। મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ફાઇટર જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શૌર્યની ઉડાન ભરશે અને આકાશમાં તિરંગો લહેરાવશે। આ એર શોનો મુખ્ય હેતુ યુવાઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશાળી ટીમ છે અને જેણે 700 થી પણ વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એર શો કર્યા છે। આપને જણાવી દઈએ કે આ એર શો પહેલા સૂર્યકિરણ ટીમે ભવ્ય રિહર્સલ પણ કર્યું હતું। મહત્વનું છે કે આજે વાયુસેના શૌર્ય, પરાક્રમ, સાહસ, વીરતા, હિંમત અને ઉમંગથી આકાશ ગુંજવી દેશે। તો મહેસાણાના આકાશમાં વાયુસેના શૌર્યની ગાથા લક્ષે આ દ્રશ્યો મહેસાણાથી સામે આવી રહ્યા છે। ગઈકાલે મહેસાણામાં એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને મહેસાણાના એરોડ્રોમ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિકની ટીમ ત્યાં પહોંચી છે અને એર શોનું આજે આયોજન કરાયું છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 9 જેટ સાથે એર શો યોજાવા જઈ રહ્યો છે। મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ફાઇટર જેટ્સ 900 થી 1000ની સ્પીડે શૌર્યની ઉડાન ભરશે અને આકાશમાં તિરંગો લહેરાવશે। આ એર શોનો મુખ્ય હેતુ યુવાઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશાળી ટીમ માનવામાં આવે છે કે જેણે 700 થી પણ વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એર શો કર્યા છે। આપને જણાવી દઈએ કે આ એર શો પહેલા સૂર્યકિરણ ટીમે ભવ્ય રિહર્સલ પણ ગઈકાલે કર્યું હતું। મહત્વનું છે કે આજે વાયુસેના શૌર્ય, પરાક્રમ, સાહસ, વીરતા, હિંમત અને ઉમંગથી આ મહેસાણાનું આકાશ ગુંજવી દેશે। આનંદ છે, લોકોમાં ઉત્સાહ છે। સૂર્યકિરણ એરોબેટિક એર શોની ટીમ આજે જુદા જુદા કરતબો બતાવશે આપણને આકાશમાં રંગબેરંગી અલગ અલગ એમની કલા પણ આપણે જોવા મળશે। આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી અને આપણા સંરક્ષણ મંત્રી માન્ય શ્રી રાજનાથસિંહ સાહેબના આશીર્વાદથી આ કાર્યક્રમ શક્ય બને છે અને સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને લોકોમાં એટલો બધો ઉત્સાહ છે અને યુવાનો, બાળકો, તમામ નાગરિકજનો આજે ઉપસ્થિત રહ્યા છે અને હર્ષોલ્લાસ છે। આજે પહેલાના જમાનામાં એક આકાશમાં વિમાન જોયું તો ધાબા ઉપર ચડતા, પણ આજે આખું મહેસાણા પોતે રોડ ઉપર ને ધાબા ઉપર બધા આવી રહ્યું છે અને અહીંયા મેદાનમાં પણ લગભગ અનેક લોકો અહીંયા 15,000થી વધારે વસ્તી આવવા જઈ રહી છે। ત્યારે આ એર શોમાં લોકોને જોવાથી બાળકોને પણ પ્રેરણા મળશે અને આવનારી પેઢીને પણ આપણે આ પોતાની શૌર્ય, તાકાત અને આ ઉત્સાહથી અનેક લોકોને પ્રેરણા મળશે। આજનો એર શો સફળ થવા જઈ રહ્યો છે અને ખરેખર લોકો પોતે અમારા આમંત્રણને માન આપીને આ કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। લોકોમાં આનંદ, ઉત્સાહ છે। મહેસાણામાં ઇતિહાસમાં નોંધ લઈ શકાય એવા કાર્યક્રમ